હેલો એવરીવન, વેલકમ બેક. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ડેટા માઇનિંગ સિસ્ટમ છે એનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય. આજે આપણે જોશું એક નાનો બટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે જનરલી એક્ઝામમાં પૂછાતો રહેતો હોય છે. એ છે કે ડેટા માઇનિંગ છે એ કયા ટાઈપના ડેટા અથવા વોટ કાઇન્ડ ઓફ ડેટા જેના ઉપર એપ્લાય થઈ શકે. મતલબ જનરલી આ જાતના ક્વેશ્ચન એક્ઝામિનર એટલા માટે પૂછતા હોય કે તમને ડેટા માઇનિંગ વિશે કેટલું વધારે નોલેજ છે. તો મેઇનલી 4 ટાઈપના ડેટા ઉપર ડેટા માઇનિંગ પોસિબલ છે. ફર્સ્ટ ઓફ ઓલ કયા ટાઈપના છે એ જોઈ લે. તો એ છે રિલેશનલ ડેટા, બીજું છે ડેટા વેરહાઉસ, ત્રીજું છે ટ્રાન્ઝેક્શનલ ડેટા અને ચોથું છે અધર સ્પેશિયલ કાઇન્ડ ઓફ ડેટા. આપણે વન બાય વન જોઈએ. તો ફર્સ્ટ વન ઇઝ રિલેશન ડેટાબેઝ અથવા તો રિલેશનલ ડેટા. તો કે દરેકને ખ્યાલ તો આપણને એ તો બેઝિક ખબર હોય કે વોટ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એટલે એક ટેબ્યુલર ફોર્મેટ છે કે જેની અંદર ડેટા કોઈ પર્ટિક્યુલર ફોર્મેટમાં એક સરસ રીતે ગોઠવાયેલો છે. જે આ એક ટેબલ અને બીજા ટેબલ વચ્ચે કે રિલેશન છે દેટ ઇઝ કોલ્ડ રિલેશનલ ડેટાબેઝ અથવા તો રિલેશનલ ટેબલ છે. તો આવા જે સોફ્ટવેર છે કે SQL લઈ લો, ઓરેકલ લઈ લો, તો આ બધા જે નોન ડેટાબેઝ છે એના ઉપરનો જે ડેટા હશે એના ઉપર જો તમારે માઇનિંગ કરવાનું હોય તો આ ટાઈપના ડેટા ઉપર આપણે માઇનિંગ કરી શકીએ. તો ફર્સ્ટ ટોપિક તો આપણો ક્લિયર છે કે રિલેશનલ ડેટાબેઝ ઉપર ડેટા માઇનિંગ પોસિબલ છે. સિમ્પલ એન્ડ ક્લિયર, કોઈ જ ડાઉટ નથી. દેન અહીંયાથી આપણું જે ટોપિક શરૂઆત કરેલી કે વોટ ઇઝ ડેટા વેરહાઉસ, દેટ મીન્સ કે ડેટા વેરહાઉસ ઉપર મેઇનલી ડેટા માઇનિંગનો યુઝ થાય. તો આ તો યાદ રહેવું જ જોઈએ. ફર્સ્ટ વન ઇઝ ડેટાબેઝ અથવા તો રિલેશનલ ડેટાબેઝ, સેકન્ડ વન ઇઝ ડેટા વેરહાઉસ. તો કે ડેટા વેરહાઉસ શું છે, કઈ રીતે છે, એના વિશે તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં બહુ બધું ડિસ્કશન કરેલું. બટ ઓવરવ્યૂ જોઈએ તો ફોર એક્ઝામ્પલ સ્ટોક માર્કેટ છે કે ડીમાર્ટ છે, તો એમનો બધો ડેટા હશે એ એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ સ્ટોર થયેલો હશે કે જેની અંદર અલગ અલગ ડેટા માર્ટમાંથી ડેટા આવેલો હશે અને ફાઇનલી એક જગ્યાએ કમ્બાઈન થયેલો હશે અને આ ટાઈપના ડેટા ઉપર ડેટા માઇનિંગ પોસિબલ છે. તો ફર્સ્ટ હતું આપણું ડેટાબેઝ. સેકન્ડ વન ઇઝ ડેટા વેરહાઉસ. તો કે ડેટા વેરહાઉસ શું છે? તો કે ડેટા વેરહાઉસ એક રિપોઝિટરી છે જેની તો કે ઇન્ફોર્મેશનની. હવે આ ઇન્ફોર્મેશન આવે છે ક્યાંથી? તો કે મલ્ટિપલ સોર્સિસની. એટલે કે મલ્ટિપલ સોર્સિસમાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ થયેલી હોય છે એને કહેવાય ડેટા વેરહાઉસ. કે જેમાં શું હોય કે તમે અલગ અલગ પ્રોસેસ કરો, જે આપણે અપ ટુ ફર્ધર લેક્ચરમાં જોશું કે ડેટા ક્લિનિંગ કરવું પડે, એમાં ઇન્ટિગ્રેશન થશે, ટ્રાન્સફોર્મેશન થશે, લોડ થશે અને થોડાક ટાઈમે ડેટા રિફ્રેશ પણ થતો હશે. તો એટ ધીસ ટાઈમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે ડેટા માઇનિંગ કયા કાઇન્ડના ડેટા ઉપર થાય છે. તો ફર્સ્ટ ઇઝ ડેટા રિલેશનલ ડેટાબેઝ, સેકન્ડ ઇઝ ડેટા વેરહાઉસ, થર્ડ ઇઝ ટ્રાન્ઝેક્શનલ ડેટાબેઝ. એટલે કે એવો ડેટાબેઝ કે જેની અંદર ટ્રાન્ઝેક્શન્સ સ્ટોર થતા હોય. ફોર એક્ઝામ્પલ ઓનલાઈન કોઈ પણ શોપિંગ સાઇટ લઈ લો, લાઈક એમેઝોન, ફ્લિપકાર્ટ, કે જેની અંદર તમારી પાસે હશે કોઈ ટ્રાન્ઝેક્શન આઈડી અને આ ટ્રાન્ઝેક્શન આઈડીના આધારે તમે કંઈક એનાલિસિસ કરવા માગો છો. તો આ ટાઈપના ડેટા ઉપર પણ ડેટા માઇનિંગ પોસિબલ છે. આ જનરલી અલગ અલગ ટાઈપના ડેટા કરતાં આમાં મેઇનલી સ્પેશિયલ કયા ટાઈપનો ડેટા હશે? સેલ્સ એન્ડ પરચેસનો મેઇનલી. ઓકે, આના સિવાય બીજા કયા ટાઈપના ડેટા છે જેના ઉપર તમે ડેટા માઇનિંગ કરી શકો છો? ધેટ ઇઝ મેપ્સ ઓર લોકેશન. હવે મેપ્સ અને લોકેશનમાં ડેટા માઇનિંગ કઈ રીતે પોસિબલ છે? તો આગળ અને બ્રોડલી વિચારો તો જ્યારે સેટેલાઇટમાંથી કોઈ પણ ઇમેજ આવશે તો એ ઇમેજ આપણે જે મોબાઈલમાં કેપ્ચર કરી છે એ રીતની ઇમેજ નથી હોતી. એ એકચ્યુઅલી ડિજિટલ ઇમેજ હોય છે કે જેની અંદર મલ્ટિપલ કાઇન્ડ્સ ઓફ ડેટા હોય છે. તો આની અંદર તમારા એકચ્યુઅલ ફિઝિકલ વસ્તુના બી ડેટા હોય છે, એનો હીટ મેપના ડેટા હોય છે, પછી એકચ્યુઅલી પોઝિશન કઈ જગ્યાએ વસ્તુની શું છે એનો ડેટા હોય છે, કેટલી ડિફેક્ટ છે કઈ વસ્તુમાં, એના સિવાય એના સ્પેશિયલ કાઇન્ડના ડેટા જે સેટ કરેલા હોય એ ડેટા હોય છે. તો આ બધા મલ્ટિપલ કાઇન્ડ ઓફ ડેટા હોય છે. એમાંથી આપણે પર્ટિક્યુલર કયા ટાઈપનો ડેટા જોઈ છે એ વસ્તુ ડેટા માઇનિંગથી પોસિબલ છે. આના સિવાય બીજી નાના પાયા અથવા તો કે સેટેલાઇટથી થોડા નાનું સ્કોપ વિચારી
તો આપણું જે ગૂગલ મેપ લઈ લો કે એપલ મેપ, કોઈ પણ મેપ લઈ લો, તો એમાં પર્ટિક્યુલર એક લોકેશનમાં કેટલો ટ્રાફિક છે, કેટલા સિગ્નલ વીક છે, કેટલા સિગ્નલ સ્ટ્રોંગ છે, આ બધો ડેટા મેળવવા માટે એ એરિયામાં છેલ્લા 5 મિનિટમાં કેટલા સિગ્નલ આવ્યા, કેટલા સિગ્નલ ગયા, અથવા તો કરંટ જીપીએસ સિગ્નલ શું દેખાડે છે, આ બધો ડેટા કન્ટિન્યુઅસ આવતો હશે, એના ઉપર તમે માઇનિંગ કરીને કંઈક જજ કરો છો. તો આવા કેસમાં પણ આ ટાઈપના ડેટામાં ડેટા માઇનિંગ પોસિબલ છે. દેન એન્જિનિયરિંગ ડિઝાઇન ડેટા, એટલે કે તમે કોઈ પણ ડિઝાઇનિંગ માટે તમે બિલ્ડિંગ બનાવી લો, ઓફિસ સ્ટ્રક્ચર બનાવી લો, અને આના ઉપર તમારે ડેટા માઇનિંગ કરવું હોય કે આની સ્ટ્રેન્થ કેટલી છે, આની વીકનેસ શું છે, આ કઈ રીતે કેટલા ટાઈમે પ્રોસેસ પૂરી થશે, પાસ્ટમાં શું ઇસ્યુ હતા, તો આ દરેક ટાઈપના ડેટા ઉપર પણ ડેટા માઇનિંગ પોસિબલ છે. દેન હાઇપરટેક્સ્ટ એન્ડ મલ્ટીમીડિયા. તો કે વોટ ઇઝ હાઇપરટેક્સ્ટ? એટલે હાઇપરટેક્સ્ટ એટલે એક એવી ટેક્સ્ટ કે જેના થ્રુ તમે બીજા લિંક અથવા બીજી જગ્યા ઉપર જઈ શકતા હોય. અગર તમને આ ટેક્સ્ટ ખબર નથી તો હાઇપરલિંક વર્ડ તો ખબર હશે કે એક કાઇન્ડ ઓફ લિંક કે જ્યાં ક્લિક કરવાથી એની જોડે લિંક થયેલું પેજ, એની જોડે લિંક થયેલી ઇમેજ અથવા સોર્સ અથવા જે પણ ડેસ્ટિનેશન હશે ત્યાં જ જઈ શકે. એ રીતે કોઈ હાઇપરટેક્સ્ટ ટાઈપનો ડેટા છે, અથવા તો મલ્ટીમીડિયા ટાઈપનો ડેટા છે કે જેની અંદર ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો, ઓડિયો કંઈ પણ આવી ગયું, તો યુ કેન પરફોર્મ ડેટા માઇનિંગ ઓન ટેક્સ્ટ, ઇમેજ, વિડીયો, ઓડિયો ઓલ્સો. ઇટ મીન્સ કે ડેટા માઇનિંગ ખાલી કોઈ રિજિડ ટાઈપનું નથી કે ખાલી તમે ટેક્સ્ટ ટાઈપનો અથવા તો તમારી પાસે ફિક્સ ફોર્મેટનો ડેટા છે એના ઉપર જ કરી શકો. એના સિવાય www એટલે કે વર્લ્ડ વાઇડ વેબ કોઈ પણ ટાઈપનો ડેટા હશે એ દરેક કાઇન્ડ ઓફ ડેટા ઉપર ડેટા માઇનિંગ પોસિબલ છે. તો આજનો આ નાનો ટોપિક હતો, બટ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જનરલી એક્ઝામમાં અગર પેપર સેટરને એવું લાગે છે કે મારે કંઈ અલગ પૂછવું છે તો યુ કેન ગો ફોર ઇટ, કે ઓન વોટ કાઇન્ડ ઓફ ડેટા આઈ કેન એપ્લાય ડેટા માઇનિંગ. તો તમે તમારી રીતે એક્સપ્લેન કરી શકો છો. મેઇન પોઈન્ટ છે રિલેશનલ ડેટાબેઝ, ડેટા વેરહાઉસ, ટ્રાન્ઝેક્શનલ ડેટા અને અધર સ્પેશિયલ કાઇન્ડ ઓફ ડેટા. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. જો સમજાઈ ગયું છે તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સને શેર કરો. ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ છે તો સબસ્ક્રાઈબ કરો. જલ્દી જ મળશું અપકમિંગ લેક્ચર્સ જોડે, જેની અંદર આપણે જોશું ડેટા માઇનિંગ આર્કિટેક્ચર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક KDD પ્રોસેસ. તો જો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરી દો, અને જે સબસ્ક્રાઈબ કરેલી છે તો નોટિફિકેશન આઇકોન ઓન રાખવાનું ના ભૂલતા. જલ્દી મળીએ એક અપકમિંગ લેક્ચર્સ જોડે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખજો, અને આવજો.